તો આ મહિનો તમારા જીવનમાં લાવશે કંઈક નવું શીખવા માટે। તો નમસ્કાર મિત્રો, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું આપણા આજના આ વિડીયોમાં। આજે આપણે વાત કરીશું વૃષભ રાશિના જાતકો માટે મે 2026નું માસિક રાશિફળ। તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો। સૌપ્રથમ જો આપના કરિયરની વાત કરીએ તો કર્મસ્થાનનો સ્વામી શનિ મહારાજ લાભ ભાવમાં હોવાથી કારકિર્દીમાં સ્થિરતા આવશે આ સમયે, તેમજ મહેનતનું ફળ ધીમે ધીમે પરંતુ ચોક્કસ મળશે જ। નોકરીમાં નવી તક અથવા તો નવી જવાબદારી મળી શકે છે, તેમજ સિનિયર સાથે આ સમયે સંબંધ સારા રાખવા, કારણ કે તેનાથી જ આપની પ્રગતિ થશે મિત્રો। ત્યારબાદ જો વાત કરીએ આપની આર્થિક પરિસ્થિતિની, તો લાભ ભાવના સ્વામી ગુરુની સ્થિતિ નાણાકીય રીતે તમને સહાયરૂપ બની શકે છે, તેમજ આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે આ સમયે। પણ આપને ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી રહેશે આ સમયે। તેમજ જે જાતકો લાંબા ગાળાનું રોકાણ કરવા માગતા હોય તેઓની માટે આ સમય મધ્યમ ગણાઈ શકે છે, તો ખાસ લાંબા ગાળાના રોકાણ માટે સમજી વિચારીને થોડો પગલું લેશો તો વધારે સારું રહેશે। ત્યારબાદ જો વાત કરીએ આપના પારિવારિક જીવનની, તો પરિવાર સાથે થોડા મતભેદ થવાની શક્યતાઓ છે મિત્રો। વાતચીતમાં સમજદારી રાખવી ખૂબ જ જરૂરી રહેશે પરિવાર સાથે। નજીકના લોકો સાથે સમય પસાર કરવાથી સંબંધ મજબૂત બનશે, તેમજ પરિવારના સભ્યોનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે। આ સમયે આપના પરિવારમાંથી કોઈ સભ્યનું સ્વાસ્થ્ય બગડી શકે છે, તો ખાસ આ સમયે પરિવારના સભ્યોનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે। તેમજ જો આપના લવ રિલેશનશિપ એટલે કે પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો પ્રેમ જીવનમાં થોડી અસ્થિરતા રહી શકે છે, તેમજ ગેરસમજ અથવા તો વાતચીતની કમીથી તણાવ વધી શકે છે। સંબંધમાં ધીરજ અને સમજદારી રાખવી ખૂબ જ જરૂરી રહેશે મિત્રો। તેમજ લગ્ન જીવનમાં પણ નાની મોટી અડચણો આવી શકે છે। ત્યારબાદ જો વાત કરીએ આપના આરોગ્યની, તો શુક્રની સારી સ્થિતિના કારણે આરોગ્ય સામાન્ય રીતે સારું રહેશે, પરંતુ શનિના દૃષ્ટિકોણથી નાની નાની સમસ્યાઓ આવી શકે છે મિત્રો। તો આ સમયે ખાસ નાની નાની સમસ્યાઓને પણ અવગણવી નહીં, તથા નિયમિત વ્યાયામ અને આરામ ઉપર ધ્યાન આપવું, તેમજ માનસિક તણાવને ટાળવાનો પ્રયાસ કરો। આ સમયે કોઈ પણ પ્રકારનું માનસિક તણાવ ન લેવું। તેમજ જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આ સમયે ધ્યાન વિક્ષેપ થવાની શક્યતાઓ છે મિત્રો। બુધની નબળી સ્થિતિના કારણે અભ્યાસમાં મુશ્કેલી આવી શકે છે મિત્રો। તેમજ એકાગ્રતા વધારવા માટે આ સમયે તમારે નિયમિતતા જાળવવી ખૂબ જ જરૂરી રહેશે। મહેનત અને શિસ્તથી સફળતા ચોક્કસ મળશે તમને। તો આ હતું વૃષભ રાશિ માટે આવનારા મે 2026નું માસિક રાશિફળ। જો આપને વિડીયો ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરો, વધારે લોકો સુધી શેર કરો, તથા કોમેન્ટમાં જણાવો કે આપને વિડીયોમાં કયો ભાગ ન સમજાયો। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, બેલ આઇકનને પ્રેસ કરી દો। ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।